તારીખ 21/4/1980 ને શનિવારના રોજ બેનશ્રીના વચનામૃત પર પૂજ્ય ગુરુદેવશ્રીનું મુંબઈમાં પ્રવચન નંબર 14. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વીરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમર્થાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. અંતે આમાં તત્વની વાત છે. અનંતકાળથી આ તત્વ આત્મા રાગથી પણ જ્યાં નિરાળો અંદર છે એવું જેણે અંતરમાં સ્વતત્વનું અવલંબન લીધું નથી તેને ધર્મની શરૂઆત થતી નથી. હું તો હરીસાની જેમ અત્યંત સ્વચ્છ છું. અહીંથી શરૂ કર્યું. હરીસો જેમ પોતાના સ્વભાવથી સ્વચ્છ છે એમ હું આત્મા મારા સ્વભાવથી જ હું સ્વચ્છ અને નિર્મળ છું. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. શું કે છે? ભગવાન આત્મા વસ્તુ જે છે સચ્ચિદાનંદ પ્રભુ નિત્યાનંદ સહજાત્મ સ્વરૂપ એ રાગ આદિના વિકલ્પની વૃત્તિઓથી એ વસ્તુ મલિન ન થાય. આ વાત બેહારવી. દુનિયા બે ન બેસે પણ વસ્તુનો સ્વભાવ છે. વિકલ્પની જાળથી આત્મા મલિન ન થાય. આ શરીર આદિ તો પર જળ છે. એ તો એના અસ્તિત્વમાં નથી, પણ રાગની જાળ ગુણગુણી ભેદનો વિકલ્પ ઉઠે કે કોઈ પંચ પરમેશ્વરીના સ્મરણનો વિકલ્પ રાગ ઉઠે એ પણ જાળમાં આત્મા મલિન ન થાય, વસ્તુ મલિન ન થાય. વસ્તુ સચ્ચિદાનંદ નિર્મળાનંદ સ્ફટિક જેવો નિર્મળ સ્ફટિક છે એવો જ પ્રભુ ચૈતન્ય નિર્મળ ત્રિકાળ છે. એ વિકલ્પની જાળથી વસ્તુ મલિન ન થાય. પર્યાયમાં, અવસ્થામાં, હાલતમાં, વર્તમાન દશામાં ભલે મલિનપણું એક સમયની અસ્તિત્વમાં દેખાય, પણ ત્રિકાળી વસ્તુમાં એ મલિનપણું આવતું નથી. અને તે ત્રિકાળી ચીજમાં દ્રષ્ટિ કરીને અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શનની ધર્મની પહેલી શરૂઆત છે. આવી વાત છે. બીજાઓ સમજી શકે કે ન સમજી શકે એ બીજાઓને ધર્મ પ્રમાડી શકાય કે ન પ્રમાડી શકાય એની સાથે કાંઈ સંબંધ નથી. મારો નાથ નિર્મળાનંદ પ્રભુ શુભ ને અશુભની વિકલ્પની વૃત્તિની જાળથી એ વસ્તુ મલિન થઈ નથી. એની વર્તમાન મલિન પર્યાયની દ્રષ્ટિ છૂટી અને એનાથી રહિત ભગવાન નિર્મળાનંદ છે એમાં એની દ્રષ્ટિ જાય તો તે વસ્તુ મલિન થઈ નથી. અને તેથી તે નિર્મળ ચીજનો વર્તમાનમાં અનુભવ કરતા તેમાં તેને અતિન્દ્રિય આનંદનો
અનુભવ થાય, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, ત્યારે તેણે આત્માને જાણ્યો અને માન્યો અને છે એવો એને ત્યારે કબૂલ્યો. આ તો શરૂઆતની વાત છે ભાઈ. સમ્યક દર્શન વિના બધી ક્રિયાઓ વ્રતને તપને કરીને કરે ગમે તે પ્રભુ જન્મ મરણના અંતેમાં નહીં આવે પ્રભુ. કારણ કે તો પુણ્ય પાપના ભાવ તો પોતે સંસાર છે. એ સંસારથી સંસારનો અંત કઈ રીતે આવે? પણ એ પુણ્યને પાપને વિકલ્પ જાઓ એ વિનાનો ભગવાન આત્મા જેમાં સંસાર નથી, એટલે રાગનો ઉદય નથી, અને એનો ભાવ જે સંસારનું કારણ રાગ એ પણ એમાં નથી. એવી વિકલ્પ વિનાની ચીજને મલિન ન થાય. હું તો વિકલ્પથી જુદો છું. આવી વાતો છે. અંદર ચૈતન ભગવાન રાગની વૃત્તિથી તદ્દન જુદો છે. ખરેખર તો એ વસ્તુ જે છે એ શુભ રાગના વિકલ્પને પણ અડી નથી. એ વસ્તુ છે ભગવાન જેને આત્માને ભગવાને જોયો. એ ચીજ નિર્મળ એવી ચીજ છે કે તેમાં વિકલ્પનો અંશ એમાં નથી, અને જેમાં એ વિકલ્પનો અંશ નથી એ સંસાર ને સંસારના ભાવથી રહિત છે. તો એનો આશ્રય કરવાથી સંસારથી રહિત થઈ શકાય છે. પણ વિકલ્પની જાળ છે એ તો સંસાર છે. ચાહે તો ભક્તિ પૂજા વ્રતાદિ ગમે તે વિકલ્પ હો, પણ એ તો પરદ્રવ્યને કારણે ઘરના લક્ષ્ય ઉત્પન્ન થતો વિકલ્પ જાળ એ તો સંસાર છે. એનાથી છૂટવું હોય તો જેમાં એ નથી, એ ચૈદાનંદ દ્રવ્ય સ્વભાવ વસ્તુ સ્વભાવ ચિદ ઘન આનંદ કંદ એમાં એ વિકલ્પ છે જ નહીં. એ હું તો નિર્વિક વિકલ્પથી જુદો. આવો એને અંતરમાં સ્વસન્મુખનો પ્રયત્ન કરવો પડશે પ્રભુ. એવી વાત છે. નિર્વિકલ્પ આનંદ ઘન છું. શરીર આદિ તો હું છું જ નહીં, એ તો જગતની ચીજ છે. પુણ્ય પાપના ભાવિ વિકાર છે, પણ મારી અલ્પજ્ઞતા છે એમાં હું નથી. હું તો પૂર્ણ આનંદ ઘન છું. આખું કામ છે ભાઈ. છે નિર્વિકલ્પ ને આનંદ ઘન બે શબ્દ વાપર્યા. નિર્વિકલ્પ એટલે રાગની વૃત્તિના વિકલ્પની મલિનતાથી રહિત અને આનંદ ઘન. વાફા મારે પરમાં અહીં સુખ, અહીં સુખ, અહીં સુખ કે છે. હું તો નિર્વિકલ્પ આનંદ ઘન છું. એવી અંતરદ્રષ્ટિ કરીએ સત્ય સમ્યક દર્શન તેનું નામ કહેવાય. કેમ કે જેવડું એ સત્ય જેમ છે તેને તે રીતે કબૂલે તો એને સમ્યક નામ સત્ય દર્શન કહેવામાં આવે. જેવડું એ પૂર્ણ સત્ય છે એનાથી બીજી રીતે અલ્પપણે વિકારપણે આદિ એને કલ્પે તો એ તો મિથ્યારૂપી સંસાર છે. સમજાય છે કાંઈ? હું તો નિર્વિકલ્પ આનંદ ઘન છું. એવો ને એવો પવિત્ર છું. એટલે શું કે છે? ગમે તે હું નિગોદમાં અનંતા ભવ કર્યા, નરકના આનંદ ભવ કર્યા,
પણ હું વસ્તુ છું એ તો એવો ને એવો છું. મારામાં કઈ મલિનતા કે અલ્પતા આવી નથી. પૂર્ણતા અને નિર્મળથી ભરેલો હું ભગવાન છું. હા હા હા, એવો ને એવો પવિત્ર છું. અનંત વાર નરકમાં ગયો, અનંત કયા નિગૃદના ભાવ. તો એ તો બધી પર્યાયની અવસ્થા માં અવસ્થા દ્રષ્ટિથી કર્યા. પણ વસ્તુ તો એ કે હું એવો ને એવો અનાદિ શુદ્ધ છું. હા હા હા, દરિયો મોટો પાણીનો ભર્યો હોય, પણ કાંઠે 4 હાથનું કપડું પર્યંત આડું રાખ્યું હોય ને પોતે 4 હાથનો ઊંચો હોય, એની નજરમાં કપડું આવે, એની નજરમાં દરિયો ન આવે. સમુદ્ર છે અગાધ પાણીથી ભરેલો, ગંભીર અને પોળાશનો પાર વગાડનો નથી, છતાં કાંઠે 4 હાથનું કપડું પર્યંત નામ આડપમાં રાખ્યું હોય તો નજર કરનારો પણ 4 હાથ ઊંચો અને કપડું 4 હાથ ઊંચું, એની આંખોમાં તો કપડું આવે, ઓલી ચીજ આવે. એમ ભગવાન આત્મા રાગના વિકલ્પની નજરમાં ઉભો રહે, એને ટીકાળી નિર્મળાનંદ નજરમાં ન આવે નાથ, એમ કે છે. બેનના વચનો છે, બેનો પાસે કહેલા દીકરીઓ વચ્ચે આ તો સમાચાર આવ્યા છે કે આવશે નહીં. ડાક્ટરો ના પાડે છે મુંબઈ જવું નહીં, સમાચાર આવી ગયા. આ તો રાત્રે કોઈ ચર્ચામાં દીકરીઓમાં બોલાઈ ગયું ના લખાઈ ગયું છે. બાકી આ તો અંતરના ઉભરા છે, આનંદનો નાથ અંદર ઉછળ્યો છે, હિલોળા મારતો આત્મા અંદર નિર્વિકારી નિર્વિકલ્પ આનંદ ઘન છું. અને હું તો પવિત્ર જેવો છું તેવો અનાદિથી એવો ને એવો રહ્યો છું. ગમે તેટલા ભવ કર્યા તે ભવ અને ભવના ભાવ તેની મારા દર સ્વભાવમાં અસર નથી. તે અસરમાં હું આવ્યો નથી અને તે અસર મારામાં નથી. એવો હું પવિત્ર અનાદિ અનંત છું છે, એવો ને એવો પવિત્ર છું. એમ પોતાના સ્વભાવની જાતિને ઓળખ, એમ પોતાના સ્વભાવ, સ્વના પોતાનો નિર્મળ ત્રિકાળ ભાવ, એ સ્વભાવને જાતિને ઓળખ, સ્વભાવની જાતને ઓળખ. રાગ આદિ સ્વભાવની જાત નથી પ્રભુ, એ તો કદાચ છે. સમજાય છે કાંઈ? પોતાના સ્વભાવની જાતિને ઓળખ, આવા શબ્દ પીડ્યા છે. પોતાના સ્વભાવની જાત એ તો ત્રિકાળ પવિત્ર આનંદ કંદ પૂર્ણ ઘન છે. તેની સ્વભાવની જાતને ઓળખ. સ્વભાવથી વિરુદ્ધ જે રાગ આદિ નિમિત્ત આદિ છે એ તારામાં નથી, તું તે રૂપે થયો નથી, તેની અસર તને કોઈ દી લાગુ પડી નથી. વસ્તુ સ્વભાવ જે દ્રવ્ય સ્વભાવ છે એને વિકલ્પની જાળની અસર સંગ અડ્યો નથી. એવો હું છું એમ અંતરમાં નજરમાં જન લે. આખરી વાતનું છે પ્રભુ, માર્ગ બહુ આતો. અને આ સમ્યક દર્શન વિના જે કંઈ કરવામાં આવે ઉપરના વ્રત ને તપ ને ભલામું ફલામું, એ બધા એકડા વિનાના મીંડા છે. મીંડાની કોઈ સંખ્યા ન હોય, લાખ કરોડ મીંડા લખી કઈ સંખ્યામાં ગણાય? એમ પ્રભુ પોતે હાથ ન આવે
અને એના વિના બધી વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન ને દયા લાખ ને કરોડ ને અનંત વાર કરે એ હાથ નહીં આવે પ્રભુ એમાં. હા હા. અને હાથ આવે તો હું પવિત્રતા વિકલ્પથી મલિન થઈ મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છે. હા હા હા. અતિન્દ્રિય આનંદનો કંદ પ્રભુ એ હા 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 વિકલ્પની મલિન થઈ રાગનો અંશ પછી ભલે શુભો કે શુભો મોક્ષ પાઉડમાં એ ગાથા 16 કહ્યું છે કુંકુમાચા કર દવાઓ દુગઈ પ્રભુ સ્વદ્રવનો આશ્રય વિના જેટલું લક્ષ્ય અમારા ઉપર પણ તને જશે એ અમે તારા દ્રવ્યથી પરદ્રવ્ય જુદા થઈએ. જુદા ઉપર લક્ષ્ય જશે પ્રભુ તારી દુર્ગતિ છે. દુર્ગતિ એટલે તારા ચૈતનની ગતિ નથી. ચૈતનથી કદાચ રાગ છે તે ગતિમાં જઈશ. આવું છે આખું એ કે છે વિકલ્પની મલિન થઈ મલિનતા માની દેવગુરુને ધર્મનું લક્ષ કર્યું સ્મરણ કર્યું. એ પણ એક વિકલ્પ છે. પરદ્રવ્ય તર્પના ઝુકાવ સ્વદ્રવ્યનો ઝુકાવ છોડીને પરદ્રવ્ય તર્પનો ઝુકાવ એ મલિનતાનો વિકલ્પ ભાવ છે. એ મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છે. જે ચીજ છે તેને ન જાણતા એ વિકલ્પનો સૂક્ષ્મ રાગ અંદર ઉઠે એનાથી જાણે હું મલિન થઈ ગયો છું એમ મલિન થઈ મલિનતા માની બે શબ્દ છે. વિકલ્પથી મલિન થઈ એટલે વિકલ્પ છે એનાથી મલિન પર્યાયમાં થઈ અને મલિનતા માની. આ તો બેનના વચનો એટલા તત્વના છે. એ તો બોલી ગયેલા નથી, એ તો મરી ગયેલા છે. એ તો એક સ્ત્રીનો દેહ આવી ગયો પૂર્વના કારણે કે અત્યારે તો બાપુ એને ઓળખાવવા જગત પાસે કઠણ છે. એ આ તો રાતે બોલી ગયેલા બેન લખી દીધું દીકરી. ત્યાં તો અંદરની એકલી વાતું છે. કપાટા ખોલ પ્રભુ. એ મલિન વિકલ્પની જાળમાં રોકાઈ ગયો. તારો નાથ અંદર અનંત ગુણથી ભર્યો એને તે તાળા માર્યા છે. એ તાળા માર્યા એને ખોલ. અંદર ભગવાન બિરાજે છે પૂર્ણાનંદ. સમજાય છે કે જાત ઉપદેશની જુદી છે એટલે કઈ આંકડું વાગે. ધીરુભાઈ બધા શેઠિયા ઉજવવાના એમના પૈસાનો દાનનું કરે એટલે રાઈ થઈ જાય ધર્મ જાણી 2-5 લાખ ખર્ચે એટલે થઈ જાય ધર્મ. ધૂળે નથી ધર્મ. એ શું ભાઈ પૈસા વાળાને એમ કે 2-5 લાખ અહીં આપો તમારું નામે રે તમને ગતિ હારી મળે. કઈ ગતિ પ્રભુ? એમાં કદાચ રાગ મંદ કર્યો હોય તો કે છે કે મલિન થઈ મલિન માની. વીરભાઈ આવું છે ભગવાન. નિર્મળાનંદ નિર્વિકલ્પ પ્રભુ અંદર બિરાજે છે. એ તો કયું નતું એક વાર નાટક નતું.
વડોદરાનું 64ની સાલની વાત કરી હતી. વડોદરા નાટક માલ લેવા ગયેલ દુકાનનું સંમત 64ની વાત છે. 18 વર્ષની ઉંમર હતી. આ તો 90 થયા. 72 વર્ષ પહેલાની વાત છે. માલ લઈ ગયેલ દુકાનનો, ઘરની દુકાન ને માલ લઈ જો રાતે નવરાત્રિને જોવાઈ ગયા. નાટક એમાં અનસુયાનું નાટક. એ અનસુયાને દીકરો થયો અને પછી એને ગુલરાવે છે. વાત કરી છે એક ફેરી. આ તો 72 વર્ષ પહેલાની વાતો. એવી વાતો નાટકમાં હતી. હા, અરે રે, અત્યારે સંપ્રદાયમાં સાંભળવું મળે નહીં. એ નાટકમાં એવું હતું, બેટા તું નિર્વિકલ્પ છો. આ શબ્દો હતા હો. નાટકમાં ચોપડી લીધી હતી. આમ તો મારે તે પહેલેથી એવી કોઈ તમે શું બોલો છો કઈ અમને ન સમજાય કે નાટક તમે લાવો તમારી ચોપડી, પૈસા જો ભાઈ. 12 આનાની ટિકિટ ને 12 આનાની ચોપડી. આ તો 64 સાલની વાત છે. એમાં ઓલો મારી બા એની આમ બોલાવે, હા હા હા, બેટા તો નિર્વિકલ્પ છો, ઉદાસીનો છો, શુદ્ધો છો, બુદ્ધો છે. એમ યા હા હા હા. બેન કે છે કે ભાઈ હા હા, તું તો નિર્મળાનંદ આનંદ ઘન છો ને. એને આ કજાતના મલિનતા માની ભ્રમણામાં છેતરાઈ ગયો છો તું. હા હા હા. બહારના 5-25 હજાર કે 10,000 છેતરાઈ જાય તો એમાં કઈ કોઈ રમણીભાઈ તમારે હું કરોડપતિ બન્યા હવે 5-5 હજારમાં ફેરતા ગણતરી શું હતો ત્યાં. આ મોટો છેતરાન છે અહીં. હા હા હા. અરે પ્રભુ, પવિત્રતાના પિંડની અંદર નાનામાં નાના રાગની વૃત્તિને પોતાની મલિન કરી, જાણે હું મલિન થયો એમ માની છેતરાઈને ભ્રમણમાં ભમી રહ્યો છે. 84ના અવતાર ભગવાનને ભૂલી ભ્રમણામાં ભગવાન પડી અને ભ્રમણામાં ભવના ભવ કરી રહ્યો છે. જેની વાત છે પ્રભુ, વૃત્ત તો આ છે, સત્ય તો આવું છે. હજી તો પહેલા દર્શન શુદ્ધિની વાત છે. દર્શન શુદ્ધિ થયા વિના એને વ્રત ને તપ ને ભક્તિ બધા મીંડા છે. રણમાં પોક છે. રણમાં પોક મૂકે એ કોઈ સાંભળે નહીં અને એની પોક પૂરી થાય નહીં. એમ આત્માના દર્શન શુદ્ધિ. પહેલું આ ચિદાનંદ પવિત્ર પરમાત્મા એવું અંદર અનુભવ વિના એ એક નાનામાં નાની વૃત્તિને એના વડે હું મલિન થયો અને મલિન માની છેતરાઈને ભ્રમણામાં ભમી રહ્યો છે. હા હા છે. ભ્રમણામાં છેતરાઈ ગયો છે. હા હા હા. અરીસાની જેમ જાતીય તો સ્વચ્છ છે. અરીસાની જાત તો સ્વચ્છ છે. અરીસામાં કોઈ મલિનતા કદી આવતી નથી. હા હા હા. એમ અરીસાની જેમ જાતિ અને ચૈતન્ય જાતિ, આત્માની જાત, ભગવાન સ્વરૂપ પ્રભુની જાત સ્વચ્છ છે. પ્રભુ તું સ્વચ્છ છો. સ્વચ્છ એમ નથી કીધું, સ્વચ્છ છો એમ કીધું છે. હે હા હા હા. પ્રભુ આ સ્ત્રી શરીર આદિ ઉપરના નજો, અંદરના રાગ આદિને નજો, એ રાગ આદિને મલિન કરું માનીને ભ્રમણામાં ભમી રહ્યો પ્રભુ. એક વાર ભૂલી જા ભ્રમણાને અને ભૂલીલાને ભગવાનને યાદ કર અંદર. હા 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 હા.
એ ભગવાન સ્વચ્છ જ છે. અહીં સ્વચ્છ છે એમ નથી કીધું, સ્વચ્છ જ છો. પ્રભુ તો સ્વચ્છ જ છો. સુરતાળી શક્તિ છે ને, આત્મામાં અનંતી ગુણ રૂપ શક્તિ છે. શક્તિ કહો, ગુણ કહો, સતનું સત્વ કહો, જેમ સાકરનું સાકરપણું, સાકર એ સત ને એનું સાકરપણું, એનું પૂણું એટલે ગુણ છે. એમ ભગવાન સત છે, એનું સતપણું એટલે ગુણપણું, આનંદ ને જ્ઞાન આદિ અનંત ગુણનું ગુણપણું છે. આહા, એવી જાતિને નિર્મળાના ભંડારને ઓળખ. આહા, છે હરિસાની જેમ જાતિ સ્વચ્છ છે, એમ નિર્મળતાના ભંડારને ઓળખ. પ્રભુ તો નિર્મળ ભંડાર. આહા હા હા, કેમ બે આખો દી મુશાલજી આખો દી પૈસામાં મકાન ને ગુણ. હવે જેને જે હોય પ્રભુ અંદર રહી ગયો છે ભાઈ. હા હા હા, એ સવારમાં તો ઘણું આવ્યું હતું, જરાય ગયા હતું, હજી થોડું કાલ આવશે. એ તો બધા પદાર્થો રાગવાદીનો વિકલ્પ અને પરમાત્મા પોતે પંચ પરમેશ્વરી એ પ્રભુ તારા જ્ઞાનનું તો પર જ્ઞેય છે. એને ઠેકાણે તેના પરતર્પના વલણથી જે વૃત્તિ થઈ એ વૃત્તિ માઈ છે. મલિન થઈને તું માની છેતરાઈ ગયો. તારી જાતને તે ઓળખી નહીં, તારી જાતમાં તને ભાત પાડતા આવડી નહીં. હા હા હા, એ છેતરાઈ ગયો છે. અરીસાની જેમ જાતીએ તો સ્વતંત્ર છું. નિર્મળતાના ભંડારને ઓળખ. તો એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ એ શું કે છે? ભગવાન અંદર નિર્મળ આનંદ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ છે. ભગવાનનું જ્ઞાન બધાને જાણે, ત્રણ કાળ ત્રણ લોકને. ભગવાનના જ્ઞાનમાં પ્રભુ તારો આત્મા એવો જણાણો છે. તારો આત્મા હો, પુણ્યપાપના પરિણામ એ પુણ્યપાપના તત્વોત્તરે જાણ્યા. શરીરને કર્મને અજીવ તત્વોત્તરને પ્રભુએ જાણ્યા. પણ તારું જે તત્વ છે એને ભગવાન તો નિર્મળાનંદ જાણ્યું છે. હા હા હા, સમજાય છે કાંઈ? એ નિર્મળતાના ભંડારને ઓળખ. તો એક પછી એક નિર્મળતાની પર્યાય શું કે છે? નિર્મળથી ભરેલો ભગવાન, એની જો તને દ્રષ્ટિને સ્વીકારને સત્કાર થયો તો એક પછી એક નિર્મળ પર્યાયનો સમૂહ પ્રગટ થશે. કારણ કે પ્રભુ તદ્દન નિર્મળ પિંડ છે, અનંત નિર્મળ ગુણની શક્તિનો ભંડાર છે. તો તેના ઉપર દ્રષ્ટિ જતા તારામાં નિર્મળ પર્યાયનો સમૂહ એક પછી એક જોયું. નિર્મળતાના ભાવ તો એક પછી એક નિર્મળતાના પર્યાયનો સમૂહ. એક જ પર્યાય ઉઘડશે એમ નહીં. કેમ કે ભગવાન આત્મા તો પ્રભુ આનંદ ગુણનો સાગર છે ને, તો એની દ્રષ્ટિ જો કર તો જેટલા ગુણો છે તેની એક પછી એક પર્યાયનો સમૂહ, એ અનંત પર્યાયનો સમૂહ પર્યાયમાં અવસ્થામાં એક એક પર્યાય પ્રગટ થશે એમ ન કહ્યું. હા હા હા, સમજાણું કાંઈ? એક પછી એક નિર્મળતાની પર્યાયનો સમૂહ પ્રગટ થશે. હા હા હા, એ શું કહ્યું? પ્રભુ તો અનંત 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 અનંત, એની કોઈ અનંતના અનંતની સંખ્યા નહીં. એટલા અનંતા ગુણનો ભંડાર પ્રભુ તું. એવા અનંતા ગુણને ધરનારને જો ઓળખ
તો તારી વર્તમાન પર્યાયમાં એક પછી એક પર્યાયનો સમૂહ પ્રગટ થશે. એક પછી એક પણ પર્યાયનો સમૂહ પ્રગટ થશે. હા હા હા. જેને શ્રીમદે સર્વગુણાસ્ય સંકેત કર્યું છે, જેને કૌડરમલ રસપૂર્ણ ચિઠ્ઠીમાં, રસપૂર્ણ ચિઠ્ઠી છે ને આપણે મોક્ષ માર્ગ પ્રકાશમાં પાછળ થતી છે, એમાં એમ કહ્યું છે જેને આ આત્મા નિર્મળાનંદ પ્રભુ એનો જ્યાં અંતર્મુખ થઈને સ્વીકાર થયો, તેને એક દેશ અનંતા ગુણોનો એક દેશ પ્રગટ બધાનો થશે. એના સમૂહ કીધો છે. શું કહ્યું ફરીને? ભગવાન આત્મા એક રૂપ હોવા છતાં એની ગુણ ને શક્તિનો સ્વભાવ અનંત છે, સંખ્યા અનંત છે. એ અનંત ગુણના ભંડારને જો નજરમાં લીધો, નિર્મળાનંદના નાથને નિર્મળ પર્યાય નજરમાં લીધો, તો પર્યાયનો સમૂહ જેટલા ગુણો છે તેટલા બધાની પર્યાયનો સમૂહ એક પછી એક વૃદ્ધિને પામીને સમૂહ પ્રગટ થશે. લોકો એમ નથી કહેતા કે ધન રડે ને ઢગલા થાય. વાતું કરે છે ઢગલો પૂન હોય તો થાય, નથી મરી જાય ન થાય. તો લોકો એમ કે ધન રડે તો ઢગલા થાય. એમ ચૈતન ધન અનંત ગુણોનો ભંડાર, જેમાં મલિનતાનો અંશ નથી, એવા નિર્મળાનંદનો જો દ્રષ્ટિ કર તો જેટલા ગુણો છે તેટલી જ પર્યાયનો સમૂહ તારી પ્રગટ દશામાં આવશે. ભલે પહેલી પૂર્ણ નહીં આવે, પણ એક પછી એક એમ કીધું ને. પહેલી અનંત ગુણમાંથી નિર્મળ પર્યાય ભલે અનંત આવે પછી, પણ પછી બીજી આવશે, પછી ત્રીજી આવશે, એક પછી એક વધતી વધતી નિર્મળ પર્યાય આવશે. બીજ ઉગ્યા પછી પૂનમ, તીજ, ચોથ, પાંચમ થયા જ કરશે. એમ આ ત્રણ લોકના નાથને અંદર જો પકડ્યો સમ્યક દર્શનથી, તો જેટલા ગુણની સંખ્યા છે તેટલી જ એક સમયની પર્યાયમાં અનંતી પર્યાયનો સમૂહ નિર્મળ પ્રગટ થશે. અને તે એક સમયમાં પ્રગટ થશે, બીજે સમય વિશેષ નિર્મળ અનંત સમૂહ. એ અનંત સમૂહ, ત્રીજ સમય અનંત સમૂહ, ચોથે અનંત સમૂહ. એમ પૂર્ણ અનંત ગુણની પર્યાયનો સમૂહ એક પછી એક પ્રગટ થતા પૂર્ણ દિશા થઈ જશે. પૂર્ણ દિશા થતા તને કેવું જ્ઞાન થઈને દેહથી છૂટી જશે. આવી વાતો ગાંડા ઘેલા જેવી લાગે કે આ બધું કરી વ્રત કરવા ને તપ કરવા, દાન નું તો આવતું નથી. બાપુ દાન તો એને કહેવાય સંપ્રદાન. સંપ્રદાન છે નામાં એક સંપ્રદાન નામનો ગુણ છે. સમજ્યું છે? સંપ્રદાન એટલે આત્મામાં જેટલી શક્તિઓ છે એમાં એક સંપ્રદાન નામની શક્તિ છે કે જેથી તે અનંતા ગુણમાં એ સંપ્રદાનનું રૂપ છે, કે જેથી તે અનંત ગુણના નિર્મળના નાથને જ્યાં દ્રષ્ટિમાં લીધો, એથી તેની પર્યાયમાં નિર્મળ પર્યાય થઈને પોતે લીધી ને પોતે દીધી, પોતે પાત્ર ને પોતે દાતા. સંપ્રદાન છે, શક્તિ છે સંપ્રદાન. ઘણું થઈ ગયું છે. સંપ્રદાન નામનો એક ગુણ છે આત્મામાં, કે જે ગુણ એવા આનંદ ગુણનો ધરનાર જે ભગવાન, એને જો તું પકડ તો આનંદ ગુણની પર્યાય વર્તમાન સમયમાં તને પ્રગટ થશે સંપ્રદાન દાન તરીકે. એ પર્યાય લેનાર ને અનંત પર્યાય થશે તે લેનાર. તુનો તું લેનાર ને તુનો તું દેનાર, તુનો તું પાત્ર ને તુનો તું દાતા. બીજાને હાર પાણી આદિ દેવાય તો વિકલ્પ છે કે મુનિને હાર
તીર્થંકર જેવા સદમસ્ત હોય એને પણ જયારે આરદાન આપે તો પણ એ શુભ ભાવ છે. સંસારનો અંત આવે એ સાધન નહીં, એ શુભ ભાવ છે. અહીંયા કે છે કે તને નિર્મળ ભંડાર ભર્યો છે, એના તરફ જો તારી નજર સ્વદ્રવ્યમાં જાય તો પર્યાયનો સમૂહ પ્રગટશે. અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. શું કે છે? પ્રભુ તારી સત્તામાં, તારા હોવાપણામાં, તારા તત્વની મોજૂદગીમાં આનંદ જ્ઞાન આદિની નિર્મળતા ભરેલી છે. કેમ બે આ ધૂળ આદિ નવરા થાય ત્યારે આ કે છે અંદર જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા ભરેલી છે. તેમાંથી આવશે. પ્રાપ્તિની પ્રાપ્તિ છે. કુવામાંથી જે આવે એ હવેડામાં એ જાત આવશે. કુવામાં મીઠું પાણી હોય તો હવેડામાં મીઠું આવશે. કુવામાં ખાવું હોય સમુદ્રનો તો હવેડામાં ખાવું આવશે. આ તો નિર્મળાનંદનો દરિયો ભગવાન છે. એની શ્રદ્ધાને જ્ઞાનમાં જા તો અંતરથી અનંતી નિર્મળની પર્યાયનો સમૂહ તને એક પછી એક પ્રગટ થશે. કેમ કે અંદર તો જ્ઞાન ને આનંદ આદિની નિર્મળતા જ ભરેલી છે. એ બાશી થઈ. છાસી હવે એના પછી છાસી. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે, આ લખેલા બહુ છે. અરીસામાં જેમ સામી ચીજ અગ્નિ ને બરફ, અગ્નિની જ્વાળા આમ થાય અને બરફનો ઢગલો ઓગળીમાં ઓગળતો જાય એવું અહીં દેખાય અંદર. પણ એ કઈ અગ્નિને બરફ નથી ત્યાં, એ તો અરીસાની સ્વચ્છતા છે. અરીસામાં અરીસાનું અસ્તિત્વ છે. અરીસામાં અગ્નિ ને બરફનું અસ્તિત્વ હૈયાતી નથી. ભાઈ આવી વાતો જેની છે થોડી થોડી વાતો કરે જ કે બે ભાઈ હોય પછી એમ તો કહેતો હતો. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે, પ્રતિબિંબ કેમ કેવું કીધું કે સામી ચીજ છે બિંબ કહેવાય, અને અરીસામાં જે સ્વચ્છતામાં જણાય તેને પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબ એટલે જેવું ત્યાં છે બિંબ એવું અહીં થાય એને પ્રતિબિંબ કહેવાય. અરીસામાં જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય છે. ભલે પ્રતિબિંબ પડે પણ અરીસો તો નિર્મળ છે તે સમયે. અરીસો કે અગ્નિ ને બરફ જેમ થઈ નથી ગયો ત્યાં. આ તો અરીસાનો દ્રષ્ટાંત દઈ અને પછી વાત કરે છો. ભાઈએ તો દૂરદ્રષ્ટિમાં નાખ્યું છે કે અરીસાની પર્યાયમાં આ બધું દેખાય છે. અરીસાનું દોડ છે એ તો પર્યાયથી ભિન્ન છે. શું કહ્યું એ છે? અરીસો જે છે એમાં બે પ્રકાર, એક ઉપરની અવસ્થા હળપ અને એક ત્રિકાળી કાયમ રહેનારું દોડ, ધ્રુવ દોડ. અરીસાનું ધ્રુવ દોડ એકરૂપ રહેનારું અને એક અવસ્થાનું થોમું પરણવું એની પર્યાય. એ બધું જે જણાય છે એ પર્યાયમાં સ્વચ્છપણે પોતાની અવસ્થા છે, દોડમાં નહીં. આવી વાતો દોડ ને અરીસો. ભગવાન તારી મોટપનો પાર નથી, પ્રવૃત્તિ મોટપ તે સાંભળી નથી. વિકલ્પાતીત, એને વાણીથી અતીત, એને કઈ રીતે કહેવું? એને ઉપમા પણ શું દેવી?
એની ઉપમા એને લાવવું પડે. એ કેવો કે એના જેવો એવો જ એ આત્મા અરીસામાં જેમ પ્રતિબંધ તે વખતે તેની નિર્મળતા હોય તેમ એ તો દ્રષ્ટાંત થયો. વિવાહ પરિણામ વખતે જ ભલે કે જે વિવાહ વિકાર થયો વિકલ્પ તે વખતે તારામાં નિર્મળતા ભરેલી છે. એ વિકલ્પમાં તું આવી નથી ગયો. એ અરીસો અગ્નિને બર્ફમાં નથી આવી ગયો. અગ્નિ જ્વાળામાં થાય અને બરફ ઓગળતું જાય અંદર અંદર થાય એમાં દેખાય નથી. એ અરીસો ત્યાં ગયો નથી. તેમ અરીસામાં એ ચીજ આવી નથી. તેમ વિવાહ પરિણામ વખતે વિભાવના પરિણામ વખતે વિભાવ સ્વભાવમાં આવ્યો નથી. તેમ સ્વભાવ વિવાહમાં આવ્યો નથી. મારી આવી વાતો છે. બેન ના વચનામૃત છે. અરે આ તો જેને બાપા જન્મ મરણના અંત લાવવા હોય એની વાતો છે. બાકી તો બધા દિન ગુમાવે છે. દિન ગુમાવે છે. દાદા જાય છે વખત બાપા પ્રાણા. અહીં કે છે વિવાહ પરિણામ વખતે જ જેમ અરીસામાં પ્રતિબિંબ પડે તે વખતે પણ અરીસો તો નિર્મળ છે. એમ ભગવાન આત્મા ચૈતન્ય અરીસો, ન્યાયકની જળહળ જ્યોતિ અરીસો. એને વિકલ્પને કાળે પણ વિભાવને કાળે પણ પ્રભુ તો તે નિર્મળાનંદ છે. વિભાવ સંબંધીનું આ જ્ઞાન એ પણ પોતાથી થયેલું નિર્મળ છે. વિભાવમાં તે જ્ઞાન ગયું નથી. સમજાય છે કાંઈ? એ વિભાવ વિકલ્પ થાય પણ પાપનો એ વખતે પણ પ્રભુ છે એ તો નિર્મળ છે. નિર્મળપણું જે છે એ વિભાવમાં આવી નથી ગયું. અને વિભાવને જાણે છે એ વિભાવને જાણતો નથી. એ વિભાવ સંબંધી પોતાની જ્ઞાનની પર્યાયને પોતાની પરની પર સંબંધીનું જ્ઞાન પોતાનું તે નહીં જાણે છે. આકરું પડે ભાઈ. હું વિચાર નહીં કરવો. અત્યારે ફેરફાર બહુ થઈ ગયો, ઘણો થઈ ગયો છે. બહાર આ કર્યું આને કરી દો, આનું કરી દો, બીજાને સમજાવી દો, બીજાને કોણ સમજાવે પ્રભુ? એ તો વાણીને કાળે વાણી આવે. વિકલ્પને કાળે વિકલ્પ આવે. છતાં નિર્મળ જ્ઞાન તે વિકલ્પ રૂપે થયું નથી. ભેદ જ્ઞાનીની આ વાત છે. જેને રાગ અને પરથી ભગવાનને ભીન ભાળ્યો છે ચૈતન્ય, તેના ચૈતન્યના જ્ઞાનમાં આનંદમાં વિભાવ આમ છે એ દેખાય જ્ઞાનમાં થયો એ વખતે પણ પોતે નિર્મળ છે. છે હરિસાનું જેમ પ્રતિબિંબ તે વખતે પણ તે નિર્મળ છે. એમ વિભાવ વખતે પણ પ્રભુ તો નિર્મળ. એની દ્રષ્ટિમાં નિર્મળતા આવતી નથી. એની દ્રષ્ટિ વિવાહ ઉપર પડી છે એકની. દ્રષ્ટિમાંથી વિભાવ ઉપરથી ઉફાવીને અંદર બહાર લઈ જાય તો વિભાવ કાળે પણ પોતે વિભાવનું જ્ઞાન પોતાથી થયેલું એવું નિર્મળમાં પોતે રહ્યો છે. એ વિભાવમાં આવ્યો. વિવાહ વખતે જો છે ને એકાંત ન કરવું ને. એકાંત કીધું. પૂજામાં એમ હતું હરીસાની જેમ પ્રતિબિંબ પડે તે વખતે જ તેની નિર્મળતા હોય તેમ વિવાહ પરિણામ વખતે જ વસ્તુ સ્વભાવ તરફ જો તારી નજર જાય તો તે વખતે તું નિર્મળાનંદ છો. વિભાવની ભૂમિકાની સ્થિતિ વખતે પણ
તેને જાણનારો તને જાણનારો એવું જ્ઞાન રૂપે નિર્મળ છો. સમજાય છે કાંઈ? તારી દ્રષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતા ન્યાય છે. નિર્મળ છો છતાં કેમ જે દેખાતો નથી? વિભાવ વિકારને કાળે પણ પ્રભુ તો નિર્મળ જ અંદર છે. એ કેમ દેખાતો નથી? કેમ તેને નિર્મળ લક્ષમાં આવતો નથી? કે તારી દ્રષ્ટિ ચૈતન્યની નિર્મળતાને ન જોતા શું કહ્યું? પુણ્યને પાપનો વિભાવ થયો એ કાળે પણ આત્મા તો નિર્મળ જ છે, પણ તારી દ્રષ્ટિ ચૈતન્યના નિર્મળતાને ન જોતા, દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તારી દ્રષ્ટિ નિર્મળ છે અંદર વસ્તુ તેને ન જોતા વિવાહમાં તન્મય થઈ જાય છે. જેની વાતો છે. પુણ્યને પાપના ભાવના અસ્તિત્વ કાળે પણ આત્માનું અસ્તિત્વ તો નિર્મળ જ પણ ભરેલું પડેલું છે, પણ એ નિર્મળતા ઉપર દ્રષ્ટિ ન પડતા એકલી વિભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી તેમાં તન્મય થઈ જાય છો. એ રાગથી હું, રાગને જાણનારો જુદો છે, હું નહીં. હું છું એ હું નહીં, અને હું નથી તે હું છું. આવું છે. વિતરાગ તીર્થંકર દેવ સરોગી પરમાત્મા એની દિવ્યધનીના ઉપદેશની શું વાતો કરવી? એની વાત તો ગંધર્વો જે રૂચે રચે એના શબ્દોના ગહનતાની વાતો અગાધ છે. અહીં કે છે તારી દ્રષ્ટિ નિર્મળ હોવા છતાં વિભાવને કાળે નિર્મળ હોવા છતાં તારી દ્રષ્ટિ નિર્મળતા ઉપર ન હોવાથી વિભાવપણે તન્મય થઈને હું રાગરૂપ છું એમ તું તને માને ને જોવે છે. આટલું કામ બહુ નિર્મળતાને ન જોતા વિભાવમાં તન્મય થઈ જાય છે. બીજી ભાષા એ કહીએ તો વિભાવને કાળે દ્રવ્યને ન જોતા, દ્રવ્ય દ્રષ્ટિ ન કરતા પર્યાય દ્રષ્ટિમાં વિભાવમાં તન્મય થઈ જાય છે. સમજાય છે કાંઈ? ભગવાન આત્મા નિર્મળાનંદનો નાથ અંદર પ્રભુ અને વિભાવના સ્થાનમાં છે, એના કાળમાં ને એના ક્ષેત્રમાં સ્થાનમાં છે, એનું ક્ષેત્ર ભિન્ન છે. અહીં તો નિર્મળ છે એનું અને સ્વનું જાણનારું નિર્મળાનંદ પ્રભુ છે, પણ નિર્મળ ઉપર દ્રષ્ટિ નહીં હોવાથી તેને ન જોતા વિભાવને જોઈને વિભાવ સાથે એકમેક થઈ જાય. આ એનું નામ સંસાર છે, એનું નામ મિથ્યાત છે ને એનું નામ પરિભ્રમણનું કારણ છે. આમ છે. તે તન્મયતા છોડ. બધું કહીને તો છોડવાનું કેમ છે ને? એનો સ્વભાવ તો એ છે ને ઊંધું સમજાવીને પણ ઊંધામાં રાખવો છે એમ છે. તે પ્રભુ તારી પાસે નિર્મળાનંદ ભગવાન પીડ્યો છે ને અંદર, એની નજરું કર અને વિભાવને માંથી નજરું છોડ. પર્યાય દ્રષ્ટિ છોડ ને દ્રવ્ય દ્રષ્ટિ કર, એમ ભાષા ટૂંકી આમ છે. અજ્ઞાની દ્રવ્યની દ્રષ્ટિ છોડી અને પર્યાયના વિભાવની દ્રષ્ટિમાં તન્મય થાય છે. જ્ઞાની
વિભાવની પર્યાય દ્રષ્ટિ છોડી ત્રિકાળ આનંદનો નાદ ભગવાન એને દ્રવ દ્રષ્ટિમાં તન્મય થાય છે. આ તેને સંકીર્તિ અને જ્ઞાની કહેવામાં આવે. સમજાણું કાંઈ? સાચી પછી ક્યું છે? હો પ્રભુ તું એમ એકવાર નિર્ણય કર કે છે હું યસ્થી બતાવ્યું મોજૂદગી પ્રભુ ચૈતન્યની હયાતી, પ્રભુ ચૈતન્યની મોજૂદગી, સત્તા અનાદિ અનંત હું છું તેને આદિ નથી, છું તેનો નાશ નથી, હું વર્તમાન છું તે મારા ત્રિકાળી સ્વભાવથી ખાલી નથી. કા લીધા હું અનાદિ આનંદ મુક્ત છું. આ બધું કીધું છે ને 14-15 ગાથામાં. 14-15 ગાથામાં કહ્યું છે જે પસઈ અપાણમ, જે કોઈ આત્માને અબદ્ધ દેખે, રાગના સંબંધ વિનાનો દેખે, અબદ્ધ કહેતા જ મુક્ત દેખે, તેણે જૈન શાસન જોયું. 15 ગાથા. જો પસઈ અપાણમ અબદ્ધ પુઠંગ અનન્યમ અસંયુતમ અપદે સંત મજમ પસઈ જન શાસનમ સર્વમ. 15મી ગાથા છે. જેણે આ ભગવાનને મુક્ત જોયો, અને એક કળશમાં તો મુક્ત એ છે શબ્દ પીડ્યો છે. અબદ્ધ કહો કે મુક્ત કહો, કેમ બે? ભગવાન અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ અબદ્ધ છે, રાગના સંબંધના બંધ વિનાનો છે. એને પોતાના સ્વરૂપના સ્વના સ્વામીપણાનો સંબંધ છે. એને રાગ ને પરના સ્વસ્વામીપણાનો સંબંધ નથી. સમજાણું કાંઈ? હું અસ્થિ સિદ્ધ કરી 73 ગાથામાં હું વ્યાખ્યા મોટી કરી છે. હું એક અનાદિ આનંદ મુક્ત છું. વસ્તુ છે તો સર્વ આવરણ રહિત જ ત્રિકાળ છે. એ તો એક સમયની પર્યાયમાં રાગનો, એક સમયની પર્યાયમાં રાગનો સંબંધ. વસ્તુ છે તો ત્રિકાળ નિરાવરણ પડી છે. જેવું પડે પણ પ્રભુ માર્ગ આ છે, એ કરવો પડશે. પ્રભુ દુઃખમાંથી છૂટવું હોય તો, બાકી તો દુઃખ ભોગવી રહ્યો છે. અનાદિ આનંદ મુક્ત છું. કેમ બે? હું મારી સત્તા, મારી મોજૂદગી, મારી હયાતી અનાદિ આનંદ મુક્ત છું. રમણીભાઈ આવું છે ભગવાન. ચિમનભાઈ અનાદિ આનંદ મુક્ત છું. વેપાર દ્વારા લોટાના પગલામાં આટલો મોટો રામુ લપ સુંદર વેપાર ને ધંધા ને છોકરા નોકરો કે હું તો મુક્ત છું. બાપુ એને દ્રષ્ટિનો બદલો કેટલો કરવો પડ્યો. જેને પોતાના નાથ સિવાય બીજી બધી ચીજોના અસ્તિત્વથી દ્રષ્ટિને ઉઠાવી, પોતાની હયાતી વાળું તત્વજી અનાદિ આનંદ નિત્યાનંદ પ્રભુ
એની હયાતીની નજરો કરીને એની હયાતી સિવાયની બીજી હયાતીઓ અનંત અનંત પથારો પીડ્યો છે. એ બધા ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લીધી છે. સમજાય છે કાંઈ? ઝીણું પડે પણ બહુ સાંભળે છે. લોકો સાંભળે છે, શાંતિથી સાંભળે છે. આવી વાતો બાપા શું કહીએ, આવીને પીડ્યા છે આડે ક્યાંકથી ક્યાંક. ભગવાનના વીરો પીડ્યા અને ભરતમાં આવી પીડ્યા છે બાપા. તો આ બધી ભગવાનના ઘરની વાતો છે ભાઈ. સમજાણું કાંઈ? અખંડ એક અનાદિ આનંદ મુક્ત છું. મને રાગનો સંબંધનો સ્પર્શ પણ થયો નથી. અરે બાપુ દ્રષ્ટિ પડે ત્યારે દ્રષ્ટિની સૃષ્ટિ જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. જો અનાદિ આનંદ મુક્ત એવી દ્રષ્ટિ કર તો પર્યાયના સંકેતની સૃષ્ટિ નામ ઉત્પત્તિ થાય. અને જો વિકારની દ્રષ્ટિ કર તો વિકારની સૃષ્ટિ નામ વિકાર ઉત્પન્ન થાય. હા, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જેવી દ્રષ્ટિ એવી ઉત્પત્તિ. સૃષ્ટિ એટલે ઉત્પત્તિ. જો ભગવાન અનાદિ આનંદ મુક્ત છો એવી દ્રષ્ટિ કર પ્રભુ. તો સૃષ્ટિના તારી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન આનંદ આદિનો સ્વાદ આવશે. એ એની સૃષ્ટિ છે, એ દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે. પણ જો વિભાવની દ્રષ્ટિ કરી, પુણ્ય ને પાપ હું છું એવી દ્રષ્ટિ કરી તો તેની સૃષ્ટિ મિથ્યાત્વની ઉત્પન્ન થશે. સમજાય છે કાંઈ ભોગીભાઈ? આવી વાતું છે. આવી વાત છે. હું અનાદિ આનંદ મુક્ત એમ શુદ્ધ આત્મદ્રવ્ય પર દ્રષ્ટિ દેતા જોયું. એમ શુદ્ધ ભગવાન આત્મદ્રવ્ય ઉપર દ્રષ્ટિ દેતા શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. બીજે કોઈ બાયના ઉપાયથી પ્રગટ થતો. દ્રવ્ય તો મુક્ત છે. જોયું? હવે કીધું વસ્તુ તો મુક્ત છે, સર્વ આવરણ રહિત છે, અખંડાનંદ પ્રભુ છે અંદર. ચૈતન્ય જ્યોતિ જળહળ જ્યોતિ જેનું સત્તાની હયાતી મુક્ત સ્વરૂપ છે. ફક્ત માન્યું છે કે રાગથી હું બંધમાં છું, એની માનતા છે. એ માનતા પણ દ્રવ્યમાં પેઠી નથી. સમજાય છે કાંઈ? એથી કે છે હું દ્રવ્ય તો મુક્ત છે, મુક્તિની પર્યાયને આપવો હોય તો આવે. દ્રષ્ટિનો જ્યાં વિષય ત્રિકાળ છે ત્યાં દ્રષ્ટિ પડી. હવે મુક્તિની પર્યાય આવી હોય તો હવે મારે હું તો દ્રવ્યની મુક્ત છું. દ્રષ્ટિમાં જે મુક્ત છું એમ જ્યાં આવ્યું એટલે એની પર્યાય મુક્ત તો થશે, પણ તેના ઉપર એનું જોર નથી. મુક્તિની પર્યાયને આવવું હોય તો આવે. આમ દ્રવ્ય પ્રત્યે આલંબન અને પર્યાય પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ થતા સ્વાભાવિક શુદ્ધ પર્યાય પ્રત્યે જ છે. પ્રજ્ઞા વિના રહેતી એનું નામ આનંદ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. વિશેષ કે છે